બિહાર જીતની વડોદરામાં ભવ્ય ઉજવણી થઈ। ભાજપ કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી। કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતના જશ્નની તેમણે ઉજવણી કરી। તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો આ ઉજવણીમાં જોડાયા હતા। बिहार में बहार है, फिर एनडीए सरकार है। બિહારની આજે જે ભવ્ય વિજય છે એ હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને સમર્પિત કરું છું। દેશના પ્રધાનમંત્રી તરીકે એમણે જે જનસેવા કરી છે, લોકોનો અતૂટ વિશ્વાસ દિન પ્રતિદિન વધતો જાય છે। આજે બિહારની અંદર સરકાર એનડીએની હતી, પરંતુ ડબલ સેન્ચુરી સાથે આજે ફરી એકવાર લોકમત જીત્યો છે। એ બદલ બિહારની જનતાએ જે આ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે એ બદલ બિહારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું। બિહાર ચૂંટણીમાં લાંબો સમય સુધી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારી ભાગરૂપે મારા બિહારમાં રહેવાનું થયું। મેં મારી આંખે જોયું છે બિહારની જનતા હજારોની સંખ્યામાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સ્વાગત માટે, એમની એક ઝલક માટે 3-4 કલાક સુધી રોડ ઉપર ઊભેલી મેં જોઈ છે। મોદી સાહેબ માટેનો પ્રેમ મેં એમની આંખોમાં જોયો છે અને ત્યારે એમને પૂર્ણ વિશ્વાસ હતો કે ચોક્કસપણે એનડીએની જીત થશે। આ જીત એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએની અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારજીની આ ભવ્ય જીત છે। આ જીતનો શ્રેય હું બિહારના સમજુ શિક્ષિત મતદાર ભાઈઓ બહેનોને આપું છું, પરિશ્રમ કરતા અમારા અસંખ્ય કાર્યકર્તાઓને આપું છું, અમારા શીર્ષસ્થ નેતૃત્વની રણનીતિને આપું છું અને સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતાને આપું છું। એને જ કારણે જંગલ રાજને નકાર્યું છે અને સુશાસન અને વિકાસની રાજનીતિ અખત્યાર કરી છે।